નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના પાલનપુરમાં એટીએમમાંથી રૂપિયા 8.56 લાખના ફ્રોડનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ ઘટના સાથે રાજ્યવ્યાપી એટીએમ ફ્રોડ રેકેટનો પર્દાફાશ થયો છે. પાલનપુર હાઈવે પર એક ખાનગી બેંકમાંથી આરોપી અલગ અલગ સમયે રૂપિયા 8.56 લાખ ઉપાડીને બેંક સાથે છેતરપિંડી કરી હતી. આ અંગે બેંક દ્વારા પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પાલનપુર પશ્ચિમ પોલીસે હરિયાણાના વકીલ ઇદ્રીસ ખાન મેવ નામના શખ્સની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન રાજ્યવ્યાપી રેકેટનો ખુલાસો થયો હતો. આરોપી વકીલ ઇદ્રીસ ખાન મેવે રાજ્યમાં કુલ 18 અલગ અલગ ગુનાઓને અંજામ આપ્યો હતો, જેમાં બનાસકાંઠામાં 3 અને અમદાવાદ, સુરત સહિત અન્ય 15 સ્થળોએ એટીએમ ફ્રોડની ઘટનાઓનો સમાવેશ થાય છે. પોલીસે આરોપી વકીલ ઇદ્રીસ ખાન મેવની ધરપકડ કરી લીધી છે અને તેની સાથે સંડોવાયેલા અન્ય 2 સાગરીતોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તાર જે છે તેની અંદર 13 થી લઈને 16 તારીખ સપ્ટેમ્બર મહિનાની અંદર 88 જેટલા ટ્રાન્ઝેક્શન એટીએમ માંથી જે ફ્રોડ થયેલા હતા તેવું ધ્યાને આવ્યું અને જે ટ્રાન્ઝેક્શનમાં 8,65,000 જેટલી અમાઉન્ટનું ફ્રોડ થયું હતું. તો સીસીટીવી આધારે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશને તપાસ કરતા માલુમ પડેલું કે આ જે આરોપીઓ છે તેઓ અન્ય જગ્યાએ પણ આ રીતના ફ્રોડ કરેલા છે અને પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનની ટીમે એક આરોપીને ઝડપેલો છે, જેનું નામ છે વકીલ ખાન ઇદ્રીસ ખાન મેવ. તો આ આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર થતા તેણે કબૂલાત કરી કે તેમણે 18 જેટલી જગ્યા ઉપર આવી રીતે એટીએમ ફ્રોડ કરેલા છે. અને બીજા 2 જે સહ આરોપી છે, વિક્રમ ભાણાભાઈ બિશ્નોઈ અને સુનિલ બાબુલાલ બિશ્નોઈ, તો 2 આ સહ આરોપી તેની સાથે સંકળાયેલા હતા તેવી રીતની પણ એ કબૂલાત કરે છે. અને આરોપી પાસેથી 55,000 જેટલો મુદ્દામાલ, એટીએમ, તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે પણ આપણે મુદ્દામાલ તરીકે આપણે કબજે કરેલું છે. અને આ જે આરોપીઓ છે તેની એવો એવી રીતની છે કે ડમી એકાઉન્ટ હોય તેના એટીએમ નો એ ઉપયોગ કરે અને એટીએમ મશીનની અંદર એ એટીએમ ને ઇન્સર્ટ કરે અને અમાઉન્ટ એક વખત વિડ્રો થાય ત્યારબાદ એટીએમ સાથે ટેકનિકલ છેડતી કરી અને પૈસા વિડ્રો કરી લે, પણ એમાં બેંકની અંદર ટ્રાન્ઝેક્શન ફેલ આવે એટીએમ ની અંદર. આવી રીતનું એ લોકો છેડતી કરતા હતા, જેથી કરીને જે બેંકના એકાઉન્ટના ઓનર છે તેના ખાતામાંથી પૈસા વિડ્રો ન થતા હતા અને એ ફ્રોડ બેંક સાથે થતું હતું, મતલબ બેંકે એ અમાઉન્ટ ચૂકવવી પડતી હતી. તો આવી રીતની આ આરોપીઓની એમો હતી.